એકલી વિડીયો બનાવતી હતી બા જમતા હતા ને રજીત આવી ગયો એટલે હવે એ બનાવશે આ વિડીયોગ્રાફીમાં છે ને 2 જણા જોઈએ અને બધાને જોવા જ બાને કંઈક ન બતાવીએ ને તો એમ કે બા હોય ને તો મજા આવે એમને જોવાની બા ધામમાં જાય ને તો એ બાને બતાવજો આજે તો કાલ આખો દિવસ જમ્યું નહોતું પેટ બગડેલું હતું ડાયરિયા થઈ ગયા હતા એટલે અત્યારે પછી આખી રાતનું પેટ ભૂખ્યું હોય એટલે હજી અત્યારમાં પૂછ્યું પેલા તમારે તો આમ કર્યું મેં તો સારું ચાલો મૂળમાં છે ને જાગે ને તો જમાડી દો વટાણામાં ગરમ ગરમ છે ને તો ખાઈ લઈએ હાવ ગરી જાય ને એવું કરી નાખ્યું હાવ મિશ્રણ એકદમ રોટલી ચાનું કાલ તો પાવ એક ખવડાવ્યું હતું કાલ આખા દીમાં બાઈએ કવડું પાવ જ ખાધું હતું કાંઈ ખાધું નહોતું પછી દહીં ને પીધું હતું જ્યુસ પીધું હતું એટલે જ પેટ સારું થઈ ગયું એક દિવસ આરામ આપ્યો ને એને ખાધું ને એને માગ્યું ને આમ નામ આપણે બોલતા હતા નહીં તો એ કેવા વલખા મારે દે કાલે એ બોલ્યા જ નહીં કઈ ભૂતા જ રહ્યા થાકમાં અટણમાં કીધું તો આમ કર્યું હા શાંતિ ને આઈસ્ક્રીમ લઈ આવી હતી આઈસ્ક્રીમ ખાધી હતી કાજલ ને શાંતિ આઈસ્ક્રીમ લઈ આવી હતી બહાર આઈસ્ક્રીમ એક ખાધી હતી આજે તમારે રહેવાનું છે ઘરે મારે જવાનું છે શાળાએ આજે છે પરિણામ એટલે હું આવી 12:30 બોલો તમે કઈ તમારી માં વિશે બસ મને આમ નીકળી જાય દિવસો તો ઘણું બીજું હું હાજા નહીં બાયરે આમ નામ નહીં હાજા લેરવા જ ને હાજા થઈ ગયા ને જો ને કાલ ઝાડા થઈ ગયા હતા કાલ થોડીક દોડાદોડી કરવી પડી હતી કાલે પાવ ને ચા ને ખવડાવ્યા એટલે વાંધો ના આવ્યો પેટ સારું થઈ ગયો રાતે 2-3 વાર ઉઠીને જોયું હતું એટલે વાંધો નહોતો કઈ સવારે રાતના 2 વાગે લીંબુ વાળું શરબત પીવડાવ્યું પેટમાં ટાઢું રહીએ એમ ઓલું હું પછી જ્યુસ પીવડાવ્યા રાખીએ ને તો પછી ગડબડ થઈ જાય બહારના તો જ્યુસ સાવ સારા નહીં હમણાં ઓલી સંતરા નથી આવતા ટૂંકમાં જોઈએ એવા નથી આવતા રસ નથી નીકળે સીઝન નથી એના કરતા લીંબુ શરબત સારું એટલે જ મેં કીધું ગરમીના હિસાબે મેં કીધું એટલે રાતે બનાવી રાખ્યું તો 12:30 મેં પીધું 2 વાગ્યા ને તો પછી ડોહીમાં હાટું મેં કીધું ગ્લાસ ઓલા ફ્રીજમાં મૂકી દીધો તો તે 2:30 પછી પીવરાયું પાછું ગ્લાસ એક પી ગયા ને તેને એમ થઈ ગયું કે ના અમે કંઈક પીધું એની જ એનર્જી છે ઊભા થઈ ગયા ને તો ઘડી ખારું થાય વળી ઘડી કોલું થાય 15-20 મિનિટ બાએ દીકરાએ વાતો કરી પછી આખું ઘેરાવા માંડી બાને હુવડાવી દીધા ને હું જરા કંઈક જોલું મારી લીધું 4:15 પાછો ઉઠી ગયો મિત્રો સીતારામ બાઈ નાસ્તો કરી લીધો હવારમાં અને હવે અમે તૈયાર થઈ જઈએ શાળે હમણાં જવાનું છે વહેલું 7 વાગ્યામાં આવજો સીતારામ સીતારામ બધાને બાન બિહાર દીધા છે શેટીના ટેકે અને અમે સ્કૂલેથી આવી ગયા આવી અને સીધો જ લઈ આવી બટેટા શાક ચોરી છે ને સુધારીને ગઈ હતી ચોરા ફરી ઝીણી ગ્રીન એ સુધારીને ગઈ હતી અને બટેટા નહોતા આ 2 માં દીકરો છે ને એના માટે થોડાક બટેટા તો નાખવા જ પડે અને બાને દીધા વઘારેલા મમરા તો એ થોડીક વાર ચણક બણક કરે તો મારું શાક સુધારાઈ જાય
1 કિલાની એક બટેટું. ખાલી બટેટાનું શાક કરવું હોય ને ઓલા ધરાર મોટા વિનુભાઈ ધરાર મોટા મોટા નાખી દીધા. મેં કીધું અવડાવડા ને 2 જણા નહીં એમાં તો બીજું શાક નાખીએ. 5 દીકરા હાટુ એક બટેટું નાખવું હોય તો મોટા મોટા શેક લઈ જાવ ને તમારું ઓછા સુધારવા. આવીને ટપલી હોય તૈયાર કર્યા અને પછી આ પ્રોગ્રામ લીધો. આજે તો રિઝલ્ટ એટલે થોડુંક મોડું થયું. મારે 1 અઠવાડિયું જવાનું છે, પછી વેકેશન. સોમવાર થી શનિવાર સુધી જવાનું છે, પછી વેકેશન, પછી બાને મજા થોડાક દી. મમરા ખાઈ ને તો થોડુંક મગજમાં બહુ ઝાઝા નથી દીધા. હજી જમવાની વાર છે, હજી બને છે આટલા કાઢ દીધા છે. એટલા ખાઈ લઈએ તાર. અડધા ખાય ને અડધા ઢોરે ને. વાંધો નહીં, છોકરા જેવું જોઈએ. પછી હાથમાં ગયો ને તો એને એમ થાય કે મારા હાથે ખાઈ શકું છું. ખાઈ લઉં તો તને જવાબ દઉં કે ત્યાં સુધી નહીં દઉં. ખાઈ લઉં ને પછી તને જવાબ દઉં ત્યાં સુધી ડબ કરીમાં ચૂપ રહે. ખાવા નથી દેતી. કાબા નહીં ખાઈ લેવ તો પછી તને જવાબ દઉં. નકર તો કે ભીંડો બટેટા તો ખાવાનું છે ને એટલે એમાં મશગુલ છે. અમારે ચાપલી જો ઓલા ની નીચે સેટી નીચે બેહી ગઈ. એને બા મારે રાખે. બા માયરા રાખે. 4 પગે હલતા હલતા આવડિયા પૂગી ગયા છે પાછા ચાપલી વાહે. આલ્યો આ તો હારું જમણે આઈથે ખાઈશ નકા ડાબે આઈથે ખાઈ. બાને ડાબે આઈથે ને જમણે આઈથે બે આઈથે ખાતા આવડે નહીં બા? આ સ્કૂલે ગઈ હોય ને કેમ બગાહા ખાવશે એવડા એવડા? ચા પીધો નથી. અટાણે 1 થયો 1 વાગે ચા હોય તો અહીંથી ગયો 11 વાગે તો ગયો ગામમાં. ન્યા પી લેવાય ને. ગામમાં પીવાની તૈયાર કરતા પેસેન્જર આવી ગયા. પેસેન્જર એ 2-3 જગ્યાએ જવું તો જઈ આવ્યા ને પછી પાછો આવ્યો તો ટાઈમ થઈ ગયો. 12:15 વાગ્યા. અમને ધન્યવાદ ને. હવાની એવડી 2 રોટલીનો નાસ્તો કર્યો હોય તયું 9 વાગે 1. જોજો મેડમ ખોટું બોલે. એ કેવડી રોટલી બનાવે તમે જોયું જ નહીં થપામાં. એના મોઢે તો એ ઓલી પૂરી જેવડી દેખાડે. હાલે તો આવજો. નકામ બે મારા બાધો મળશો. બાધું નથી મારે. માથી મગજ ખવાય નહીં હોય. અહીંયા મારે મગજ ખાવો નથી. અહીંયા શાંતિ લેવાની છે. સીતારામ બધાઈને. બાને તૈયાર કરીને બેહાડી દીધા અને હું શ્વાસ થઈ ગઈ. અડિયું કાઢીને ગરમી એકદમ થાય છે. બહુ જ ગરમી થાય છે કે એની વાત જવા દો. અને મારા આમ જોઈ કોણ જો હાથ આમ ઊંચો કરે કે આમાં શું છે? કોણ છે? કોણ હે? નથી ખબર? મને નથી ખબર કે કોણ છે. એને એમ કે વિડીયો કોલ ચાલુ છે અને અમે બે બાયું દેખાય છે. બાને એમ છે કે અમે વિડીયો કોલ ચાલુ છે ને બે બાયું દેખાય. કોણ છે કે કોણ નહીં કે એને નથી ખબર. કોણ દેખાય આમાં? કોણ છે? જો
શું છે આમાં? શું છે? ક્યાં? હું? ખબર નથી ખબર કોણ છે ને આમાં મોબાઈલમાં કોણ દેખાય ની બાને ખબર નથી. અને મોઢું નોન સ્ટોપ અવિરત સાઈડવે રાખે છે. થાકતા નહીં હોય મોઢું. ઈ એમ કે છે એને છે ને બહુ મોઢું સારવતા હોય ને એને પાણીની તરસ ન લાગે. આ એને મોઢામાં કોગરા પાણીને આમ ચારવવાથી એવી રાખે. ખબર નહીં, આપણે સારવતા નથી, દાંત ના હોય એટલે કદાચ આવું થતું હોય, પણ બા વધારે કરે છે આવું. અને ઘણાઈને મેં ડોહાવને મારા કાકા હતા ને એમ કરતા, બેઠા બેઠા આમ જો આમ મોઢું સાઈડવે જ રાખે, હાથ રાખી દીધો મારા ખોરામાં, દેખાય બાજુમાં હા હુવો બેહી ગયું. હજી કામ બધું બાકી છે. તડકો ને ગરમી ને એની કોઈ સીમા નથી ને. મનીષાબેન કહેતા હતા કે 44-45 ડિગ્રી, અમારે 40-42 તો અમારે છે પોરબંદરની અંદર. બહુ જ ગરમી પડે કે એની વાત જવા દો. ગરમીની કોઈ સીમા નથી. આપણે એમાં કામ કરીએ ને અને હળિયાપટ્ટીથી કામ, મારે શું પ્રોબ્લેમ થાય, બા માઘા પાછા થાય ને તેડવા વાથી વાં ઉપાડવા, કારણ કે શાક તો બધું કરવું જ પડે, એટલે મને આમ થાક બહુ લાગે છે. બીજું કંઈ વાંધો નથી એટલો બધો. કઢાઈ કે બેન તમે અજીતભાઈ કયો દાઢીને વાળને કરાવી નાખે. એ ધાર્મિક માણસ છે, અમુક પ્રકારની એની માનતાઓ કરી હોય. જ્યાં સુધી એની માનતા પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ન કરે, એટલે પછી હું એને બહુ ફોર્સ ના કરું. હવની ઈચ્છાઓને છે ને કોઈની આપણે જેને કહીએ ને કે આસ્થા છે ને, આસ્થા એના ઉપર ક્યારેય ઘા ન કરાય. એક આસ્થા હોય દરેક મનુષ્યની, અને એની એ આસ્થા પૂરી થઈ જાય, ઈચ્છા પૂરી થઈ જાય એટલે એની મેળે કરી નાખશે. મેચિંગ અમે કોઈ દી કરતા નથી. ક્યારેક ક્યારેક કપડાના મેચિંગ થઈ જાય. કપડાનું મેચિંગ થાય કે ન થાય? ઓલા કે ને મારે કપડાં મેચિંગ કરવા છે, મારે દલડા મેચિંગ કરવા છે, મારી જાનુડી એરે મનમાં ને તો મારે આ મેચિંગ કરવા. કાંઈ મેચિંગ ન કરાય, જીભડા મેચિંગ કરી લેવાય. જીભડા મેચિંગ થઈ જાય ને એટલે જીવન પસાર થઈ જાય. અને સૌથી વધારે તો કહું ને કે વિચારો મેચિંગ થવા જોઈએ. અમારે બેના વિચારોની અંદર છે ને હાથી ઘોડાનો ફેર છે, મારા અને જીતના વિચારમાં. પણ હાઈલું એટલા માટે અમારે જાય છે, ઝઘડા નથી થવાનું કારણ કે એકબીજા જે છે ને એકબીજાના સપોર્ટર બની જાય. એને કંઈ જરૂર હોય ને તો હું હેલ્પફુલ થાવ એને, અને મારે કાંઈ જરૂર હોય તો એ મને હેલ્પફુલ થાય. અને એકબીજાને ખોચા ઓછા કાઢીએ કે તમારી આ ભૂલ છે ને તમારી આ ભૂલ છે ને તમારું આમ છે ને તમારું તેમ છે. એને કામ ભાગમાં આવે તો એ કરી નાખે, હું થઈ ગઈ હોય તો એ કરે, એ થઈ ગયા હોય તો હું કરું. અને એકબીજાની નિંદા ના કરીએ. આપણે બહેનોને એને એવું છે કે પિયરની અંદર જઈને લગભગ હાહરાની ખાનદાનીની આખી કૂટતા હોય, મારા હાહુ આમને, ફલાણા આમને, ઢીકડા આમને. આ ઝઘડાઓને તકલીફને મન મટાવના કારણ આ થતા હોય. અમે કહે ને કે બાધી મુઠ્ઠી લાખની. કોઈ દિવસ આપણા ઘરની વાત, આપણા સાસરાવાળાની વાત, જીવનની અંદર મને ઘણા કમેન્ટમાં હજારો પ્રશ્ન પૂછે છે, હું જવાબ નહીં દઉં. ઘણું બધું જે છે ને એ સમજવાનું હોય, બધું જાહેરમાં કહેવાનું હોય નહીં, સમજી જવાનું હોય. એટલે મને કમેન્ટ કરતા હોય એને સમજી જવાનું કે મેડમ જવાબ નહીં દેતા હોય, મને યોગ્ય લાગે ને એ કમેન્ટનો જવાબ દઉં છું. મને ક્યારેક ફ્રી હોય તો, અને નહીંતર તો લગભગ હું કમેન્ટ ઓછી વાંચતી હોય. અને ક્યારેક મને પૂછતા હોય કે આને બોલાવો ને આને લઈ આવો ને આને હેલ્પ માટે આમ કરો ને થોડાક દિવસ આમ કરો ને. જો બધા માણસ અને બધા સમજુ જ છે, કોઈ નાનું નથી. અને બધાને બધાની જવાબદારી પોતાની દિલથી જે છે એ નિભાવવી હોય, એને કોઈ દિવસ બોલાવાને સમજાવવાને ચીંધવું ન પડે. એટલે હું કમેન્ટના જવાબ નહીં દઉં, માફ કરશો. અને બીજું કાંઈ જ નથી. હું મારી જવાબદારી નિભાવું છું પૂર્ણ શ્રદ્ધાથી. અને બાનું આયુષ્ય હવે બહુ કંઈ જાજુ નહીં હોય. આટલું કર્યું, 32 વર્ષ થયા, બે સાસુઓ ભેગા છીએ તો 2-5 વર્ષ છે જિંદગી છે બાની, એ શાંતિથી ને હસી ખુશીથી કાઢી નાખીએ. આ જજ જે છે ને અમારી બાજુની ભગવાન રામદેવ પીરના મંડપ આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ ને આ બાજુ બહુ અમારે થાય.
એટલે હમણાં અમારા બેનના ગામમાં હતો, પછી આજે બધા મારી બેનની છે ને બીજા નરવાઈ છે મંડપ, તો આજે એ લોકો ગાડી લઈને જવાના. બેન આવને આવને હાઈજે જવાના, સવારે તો આવતા રહેવાના રાતે. મેં કીધું કે મારે તો ક્યાંય આવવું નથી, કે ક્યાંય જવું નથી, ઘરમાં જ મારે બધુંય છે. ત્યાં રાત આખી આપણે ફરીએ ને હરીએ ને મજા કરીએ, અહીંયા પછી આવીને પાછું મારે કરવું પડે કામ, અને સવારે પાછું સ્કૂલે જવાનું, એટલે પ્રોબ્લેમ થાય. અને બીમાર પડીએ ઉલટાના. અત્યારે કામ બધું છે ને મારી ઉપર જ છે, એટલે મારે મારી સેહતનું ધ્યાન ભેગું ભેગું રાખવું પડે. આપણે આવીને તો હુઈ તો નથી જવાનું, એટલે પ્રોબ્લેમ એ છે. નહીં જવાય, કાંઈ વાંધો નહીં. બા છે ત્યાં સુધીના જ પ્રોબ્લેમ છે, પછી મને કોઈ કહેવાવાળું નથી, અને કદાચ કોઈ કહે તો હું કોઈનું માનવાની પણ નથી. મેં મારી પૂર્ણ શ્રદ્ધાથી બધી જવાબદારીઓ નિભાવી લીધી છે. એટલે ઘણી વખત હું કમેન્ટના જવાબ એમ ના દેતી હોય, દુઃખ ન લગાડશો, બીજું કાંઈ જ કારણ ના હોય. મારાથી થાય ને એટલું હું કરું જ છું, અને હું કોઈ દિવસ કોઈની અપેક્ષા નથી રાખતી કે મને કોઈ કરવા લાગે.